હેલો, તો ગુડ મેકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરી. બરાબર, તો આપણે 7મી સીટ જોવાની છે, જે આપણે કહેવાય ને કે ઓર્થોગ્રાફી પ્રોજેક્શન છે, એટલે કે ગુજરાતીમાં લંબકોણીય પ્રક્ષેપણ. બરાબર, એની વાત કરીએ તો થોડુંક આપણે થિયરી નોલેજ જોઈ લઈએ કે ખરેખર ઓર્થોગ્રાફી છે શું, એને મલ્ટી વ્યૂ છે, અલગ અલગ પ્રકારના છ, એ બધું શું શું હોય ખરેખર થોડુંક આપણે થિયરી હોય તો આપણે થોડુંક આઈડિયા હોય પ્રેક્ટિકલી જ્યારે પણ ડ્રોઈંગ દોરવાની શરૂઆત કરી ત્યારે. બરાબર, તો જો એમાં એવું હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એને આપણે ડિસ્ક્રિપ્ટ કરવાનો અર્થ અહીંયા આપણે શું સમજવાનું કે વર્ણવવું. બરાબર, વર્ણવવા માટે એક્સપ્લેન કરવા માટે એન્જિનિયર છે એ લોકોએ 3 પ્રકારના પ્રોજેક્શનો દર્શાવ્યા. તો એ ક્યાં ક્યાં છે? જો પહેલું તો ઓર્થોગ્રાફી આવશે, પછી તૃતીયક આવશે અને નેત્ર દ્રષ્ટિય. બરાબર, તો આ પ્રકારના 3 હતા કે જે કોઈ પણ ઓબ્જેક્ટને વર્ણવવા માટે આપણે, એટલે કે ડિસ્ક્રિપ્ટ કરવા માટે આપણે લઈ શકાય ધ્યાનમાં. આ ટૂંકમાં પ્રોજેક્શન એવા છે કે આનો આપણે યુઝ કરવાના હોય. બરાબર, પછી તમારે જો કોઈ પણ 3D ઓબ્જેક્ટ હોય કે જે મલ્ટી વ્યૂમાં હોય, તેમાં 3D ઓબ્જેક્ટને આપણે કાચની પેટીમાં વચ્ચોવચ રાખી તેને અનંત અંતરેથી એકબીજાને લંબ એવી 6 દિશાઓમાંથી જોવામાં આવે. કોઈ પણ એક બંધ ઓબ્જેક્ટ હોય, બરાબર, જેની કાચની પેટીમાં આપણે બંધ રાખી 3D ઓબ્જેક્ટની જો અહીંયા વાત કરી છે, બરાબર, એને 6 દિશાઓમાંથી જોવામાં આવે. બરાબર, અને પછી એની દિશા નક્કી કરવામાં આવે છે. પ્રક્ષેપનું નામ જોવાની દિશા પરથી નક્કી કરવામાં આવે. બરાબર, તો જો 6 દિશામાંથી મેળવેલા પ્રક્ષેપોની પેટીની સપાટી પર દોરવામાં આવે. બરાબર, તો એના માટે કઈ પદ્ધતિ બે છે કે જે આપણે યુઝ કરવાના હોય? તો પ્રથમ કોણીય પ્રક્ષેપ પદ્ધતિ અને તૃતીય કોણીય પ્રક્ષેપ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના હોય. બરાબર, તો જો વાત કરી પેટીની સપાટીઓમાં 2 આડી છેદિક સમતલો અને ઉર્ધ્વાધર સમતલો અને પ્રોફાઇલ સમતલો પણ હોય છે. બરાબર, તો જે આપણે ઓબ્જેક્ટ છે એની કાચની પેટીમાં છે તે હું કલ્પના કરી આપણે ધારવાનું છે. મેથ્સની અંદર આપણે કેમ કોઈ પણ જીરો કે એવું ધારતા હોય, જસ્ટ તમારે કોઈ પણ એક ડ્રોઈંગને કાચની પેટીમાં બંધ છે 3D ઓબ્જેક્ટ એ હું ધારવાનું અને 6 દિશા જુઓ. બરાબર, જ્યારે પણ તમે 6 દિશા જોશો ત્યારે તમને કઈ દિશા દેખાતી હશે? તો હું તમને એ કહી દઉં કે ઓર્થોગ્રાફીમાં આપણે મલ્ટીવ્યૂ છે, બહુ પ્રક્ષેપ કહી શકાય, એટલે પ્રોજેક્શન ઇંગ્લિશ વર્ડમાં આપણે યાદ રાખશે. બરાબર, લંબકોણીય. તો જી એમાં એક સામેથી મેળવેલ સામેનો દેખાવની વાત કરી. બરાબર, તો એમાં FV આવશે, બોક્સની પાછળની પર દોરો. બરાબર, જ્યારે પાછળ મેળવેલ પાછળના દેખાવની વાત કરી, પાછળથી મેળવેલો જે આપણો દેખાવ છે દિશાનો, એમાં RV તરીકે, એટલે કે આગળની સપાટી. આ બીજા નંબરનો થયું દિશા આપણી. ત્રીજાની વાત કરી તો ઉપરથી મેળવેલ, એટલે કે ઉપરથી આપણે જોઈ તો ઉપરનો દેખાવને બોક્સની નીચેની સપાટી પર દોરવાનો હોય, એટલે કે TV થયો. તો નીચેથી મેળવેલ, એટલે કે નીચેથી લીધેલા આપણું દિશા જોયું આપણે નીચેથી ડ્રોઈંગની, તો નીચેનો દેખાવ છે તો એને શું કહેવાય? બોક્સની ઉપરની સપાટી પર દોરવાનો. નીચેનો આવશે જે ઉપરથી જોઈએ આપણે એને નીચે જોવાનો. જો સિમ્પલ તમને એક પર લેંગ્વેજમાં સમજાવું, બરાબર, તો જો આપણે ઉપરથી મેળવેલો જે ઉપરથી આપણે જોયું ને એને નીચે દોરશી, નીચેથી જે જોયું એને આપણે ઉપરની સપાટી, એટલે કે BV શોર્ટમાં આપણે યાદ રાખવાના. ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, બરાબર, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, એવી રીતે તમારે યાદ રાખવાનું થશે. તો 4 દિશા આપણી આ થઈ. અને બીજી વાત કરીએ તો જમણી બાજુએથી મેળવેલ જમણી બાજુના દેખાવને બોક્સની ડાબી બાજુ પરથી સપાટી પર દોરો. જો અહીંયા શું વાત કરી કે જમણી બાજુથી આપણે જે પણ ડ્રોઈંગને જોયું, કયું ડ્રોઈંગ કે જે આપણે કલ્પના કર્યું અને દિશા ચારીકોરથી આપણે જોઈને, તો આપણે હવે ચોથાના 5મા નંબરનો પોઈન્ટ અહીંયા પહોંચ્યા અહીં કે આપણે જમણી સાઈડથી જોશી તો એ ડાબી સાઈડ એનું પ્રોજેક્શન તમારે દોરવાનું થશે. કે આપણે જોઈ જમણી સાઈડથી કેવું દેખાય દોરવાનું કેલી સાઈડ? તો ડાબી સાઈડ. એવી રીતે 6થા નંબરનો જે પોઈન્ટ મળે એને LHSV લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ તરીકે પણ ઇંગ્લિશમાં શોર્ટમાં તમે યાદ રાખી શકો. તો ડાબી બાજુથી મેળવેલ ડાબી બાજુના દેખાવને બોક્સની જમણી બાજુ પરની સપાટી પર દોરવાનું છે. આવી રીતના તમારે કોઈ પણ એક તમને ઓબ્જેક્ટ આપ્યો હોય છે, બરાબર, એને તમારે કન્સિડર કરી અને તમારી 6 દિશા હોય, જોકે GTUવાળા કોઈ પણ 2 માગે, RV માગે, ઉપરનો દેખાવ માગે, જમણી સાઈડ, ડાબી સાઈડ, નીચેનો, જેટલા માગ્યા હોય જેટલા માર્ક્સમાં હોય, બરાબર, એટલે તમારે દોરવાના થશે. બરાબર, તો તમારે એ વસ્તુને ખાસ એક ધ્યાન રાખવાની છે. બરાબર, એટલે તમને ક્યાંય પણ પાસ થવામાં વાંધો નહીં આવે. અને બીજી એક વાત કરી, ઓર્થોગ્રાફી ડ્રોઈંગ છે ને જે એને ઓર્થોગ્રાફી પ્રોજેક્શન તરીકે પણ આપણે ઓળખી શકીએ. કોઈને એવો પ્રશ્ન ઊભો થાય કે ઓર્થોગ્રાફી ડ્રોઈંગ છે એને આપણે કઈ રીતે ઓળખી શકાય? તો ઓર્થોગ્રાફી પ્રોજેક્શન.
બરાબર, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. અને જેમાં આપણે ત્રિપરિમાણીય પદાર્થને 2 પરિમાણમાં રજૂ કરવામાં આવે, એટલે જો 3 ડાયમેન્શન હોય ને, એટલે જો 3 ડાયમેન્શનનો અર્થ જ થયો 3D, એને આપણે પરિમાણીય પરિમાણમાં ફેરફાર કરશે, રૂપાંતર કરશે, એટલે કે એ 2 ડાયમેન્શનમાં થઈ જશે. 3Dનું 2Dમાં કરીને 2Dનું 3Dમાં કરી, જસ્ટ એટલું જ કહેવા માગે. બરાબર, શોર્ટમાં તમને કહું તો એની અંદર બહુવિધ દ્વિપરિમાણીય રેખાને બનાવીને કરવામાં આવે ઉપર, અને વિવિધ પ્રકારના ખૂણાઓ છે, જે એંગલ છે એને પણ આમાં કન્સિડર કરવામાં આવે, એટલે કે ધ્યાનમાં રાખવામાં આવે. બરાબર, તો ઓર્થોગ્રાફી ડ્રોઈંગ ઓલ્સો નાવ એઝ અ ઓર્થોગ્રાફી પ્રોજેક્શન ઇઝ અ ડ્રોઈંગ ઇન વિચ 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ ઇન 2 ડાયમેન્શન, એટલે રિપ્રેઝેન્ટ કરે છે, દર્શાવે છે. બરાબર, 2 ડાયમેન્શન. 3 ડાયમેન્શન 3D હોય છે, એને આપણે 2Dમાં કરશી. 6 દિશા છે, કોઈ પણ ઓબ્જેક્ટ બંધ પડ્યો છે એને આપણે ડાબી સાઈડથી જોઈ તો કેવું દેખાય, જમણી સાઈડથી કેવું દેખાય, ઉપરથી કેવું દેખાય, નીચેથી કેવું દેખાય, એવું પ્રકારનું આપણે ઓર્થોગ્રાફી નાખીશું. હજી આપણી 2 ટોટલ સીટું છે પ્રોજેક્શનવાળી, 2 ઓર્થોગ્રાફી પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન. એમાં આપણે જસ્ટ આટલું કરવાનું છે. બરાબર, અને બાકી તમારા પ્રેક્ટિસ માટે અમે થોડાક એવા ડ્રોઈંગ પણ આપ્યા છે કે જે તમે ઇઝીલી ડ્રો પણ કરી શકશો. પ્રેક્ટિસ કરીને સારા માર્ક્સ પણ તમે મેળવી શકશો. બરાબર, બટ તમારે જો આ 2 સીટોમાં પ્રેક્ટિસ વધારેમાં વધારે જોશે. એકવાર તમને આદત પડી જશે, આવડી જશે અને તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે 6 દિશા કયો વ્યૂ માંગ્યો છે અને કયો આપણે દોરવો, 3D આપ્યું તેનું 2D કઈ રીતે કરવું, અને 2D આપ્યું તેનું 3D કઈ રીતે કરવું, કેટલા વ્યૂ માંગ્યા અને કેટલા આપણે દોરવા. ઘણીવાર એવું બનતું હોય કે ટોપ વ્યૂ અને સાઈડ વ્યૂ આપ્યું તો બીજા ઘણા લોકોને બધા દોરી નાખતા હોય. એવું નહીં, જેટલા આપણે માંગ્યા છે એટલું જ આપણે લખશી. એન્જિનિયરિંગ ફિલ્ડમાં જેટલું બને એટલું શોર્ટમાં લખવાનું, ખોટા ફાંકા મારવાનું એવું આદત નહીં રાખવાની. અમુક એવા સબ્જેક્ટ હોય થિયરી લખતા, તો જસ્ટ એને આવતું હોય તો લખી તો બરાબર છે, બાકી અહીંયા ખોટી સપ્લી ભરવાનો કોઈ મતલબ નથી. જેટલું શોર્ટમાં સ્વચ્છ ચોખ્ખું હોય છે એટલા માર્ક્સ વધારે મળશે. જેને ખરેખર મહેનત કરવી છે અને પોતાનું ફ્યુચર બનાવવાનું છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં, એની વાત થાય. બરાબર, તો એવી રીતના આપણે વાત કરીએ ઓર્થોગ્રાફી પ્રોજેક્શન, જે આપણે જીટીયુની અંદર નવા સિલેબસ મુજબ જોવા જઈએ તો 12 માર્ક્સની અંદર પૂછાય. અને આઇસોમેટ્રિક પ્રોજેક્શનની વાત કરી તો એ જીટીયુમાં 10 માર્કનું પૂછાય. આમ કરીને ટોટલ 22 માર્ક થાય. બરાબર, તો તમારે એ વસ્તુની ધ્યાન રાખવાની. જે લોકોને 7મી 8મી સીટ નથી ફાવતી એ લોકોને શું કરવાનું, 1 થી 6 સીટ અને થિયરી અને સિમ્પલ બીજી ઘણી એવી મેથડ છે પૂછીને 48 થી 50 માર્ક આરામથી કવર થઈ જાય. જો આપણે 20 માર્ક 22 માર્ક કે 20 માર્ક આપણે કાઢી નાખીએ 2 સીટના, બરાબર, તો 50 માર્ક 48 માર્ક્સ જેવું આપણે વધતું હોય. તો એટલા માર્ક્સ પણ તમે કવર કરી જાઓ તો તમારે કહેવાય ને AB ગ્રેડ અથવા BB ગ્રેડ આરામથી આવી જાય. એવું નથી કે 7મી 8મી કરવી જરૂરી, આપણે જેટલું આવડે એટલું. બટ બધું કરવાના ચક્કરમાં આપણે ફેલ થાય, બેકલોગ કેટી આવે, એવું નહીં કરવાનું. બીજા સેમેસ્ટરમાં પણ આવો સબ્જેક્ટ આવશે એટલે એને ધ્યાનમાં રાખીને આપણે જેમ બને એમ આ સબ્જેક્ટને વહેલો ક્લિયર અને એક જ ફેરામાં પહેલી જ કહેવાય ને પ્રાયોરિટીમાં ક્લિયર કરી નાખશે. બરાબર, તો તમને પણ મજા આવશે ભણવાની. આગળ બીજા સબ્જેક્ટ તમે ક્લિયર કરી શકશો. બેકલોગ કેટી ભેગું થઈ જાય એનો કોઈ મતલબ નથી. બરાબર, જો આમાં ડિસ્ક્રિપ્શનની અંદર આની PDF પર નાખી દેશે, જેથી કરીને કોઈને આમાંથી કોઈ પણ પ્રેક્ટિસ કરવી હોય, ડ્રોઈંગ જોવા હોય તો એ જોઈ શકે. બીજા જીટીમાં પૂછાઈ ગયા અથવા IMP છે પૂછાઈ શકે એવા મેં ડ્રોઈંગ આમાં વિડીયોમાં લેક્ચરમાં મૂકેલા છે, PDFમાં પણ ટૂંકમાં આપેલા છે. તો તમે એ પ્રેક્ટિસ એટલીસ્ટ એકવાર કરી નાખજો. દર વર્ષે જીટીયુના તમારા અગાઉના વિદ્યાર્થી હોય એના પેપર લેવાના હોય, એમાંથી અમુક IMP હતા જે પૂછાઈ ગયા હોય એવા પણ આમાં આપણે લીધેલા છે. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને PDF પણ ડાઉનલોડ કરી અને તમે એકવાર રિવિઝન કરી પ્રેક્ટિસ કરી નાખજો. અને વિડીયોમાં પણ આપેલા ડ્રોઈંગ છે એ બધા કરી નાખવાના. એવી રીતના તમારે જેટલા આપણા BDના સબ્જેક્ટના ટોટલ આપણે જોવા જઈએ તો 7-8 ચેપ્ટર જેવું થાય. 8 ચેપ્ટર, બરાબર, 8 સીટ કહેવાય આપણે. એ તમે એકવાર વિડીયો લેક્ચર જે આપણે બનાવેલા છે ચેનલ ઉપર એકવાર જોઈ જાઓ. એની 1 થી 3 સીટની થિયરી છે, તમે એકવાર એ કરી નાખો, તમને યાદ રહી જશે. પછી પ્રોપર જે મેથડ IMP છે, બરાબર, કે દર વર્ષે પૂછાતી હોય તો પૂછવાનો ચાન્સ રહે અને પૂછાઈ ગયેલી હોય એવી આપણે જીટીયુના IMP કરી અને એક વિડીયો પણ નાખેલો છે જીટીયુ IMP ક્વેશ્ચન કરીને. બરાબર, એમાં આપેલા મેથડ બધું એ પણ સોલ્વ કરી નાખો. એ જે થઈ જાય એ લોકો જીટીયુના આગલા વર્ષના 2-3 પેપર સોલ્વ કરી નાખો. બરાબર, અને એટલે સારા માર્ક્સે તમે પાસ થઈ શકો. બરાબર, 2 સ્ટેપમાં કામ કરવાનું આપણે કોઈ પણ રીતે સબ્જેક્ટને ક્લિયર કરવા માટે. બરાબર, જે લોકોને થિયરી નથી ફાવતી એ થોડુંક પ્રેક્ટિકલી ધ્યાન દે, એટલે કે જાણે કે ડ્રોઈંગ આવતા હોય તો ડ્રોઈંગમાં ધ્યાન દે, એક્ઝામ્પલ આવતા હોય તો એક્ઝામ્પલમાં ધ્યાન દે. જે લોકોને એક્ઝામ્પલ ને મેથ્સ ઓછું ફાવે એ લોકો વધારે થિયરીમાં ધ્યાન દે. અત્યારે આપણે જે સેમ ટુ સેમ અહીંયા સબ્જેક્ટમાં થશે, જે લોકોને ડ્રોઈંગ ઓછું ફાવે છે, બરાબર, તો 7મી 8મી સીટને સ્કીપ કરી અને 1 થી 6 સીટ અને થિયરી ફૂલ કવર કરી નાખે. જો લોકોને બધું આવડે છે ને કોઈ તો સવાલ છે જ નહીં. બરાબર,
અને આ જ વિડીયો તમારા ફ્રેન્ડને પણ શેર કરો, જેથી કરીને એ લોકોને પણ હેલ્પ મળે. અને તમે અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને નવો વિડીયો આવે તો તમે એનો લાભ લઈ શકો અને બને એટલો તમને ફાયદો થાય. બરાબર, અમે અહીંયાથી પૂરેપૂરી મહેનત કરશી, બટ તમારા સપોર્ટની જરૂર પડશે. તમે તમારા ફ્રેન્ડને પણ મોકલો, જેથી કરીને એનો પણ ક્લિયર થઈ જાય સબ્જેક્ટ ને સારા માર્ક્સ આવી જાય.